ફરી જીવી જાણ. ભાગ 74. શું ચાલી રહ્યું છે? ડિનર એન્ડ ડેટ, રેસ્ટોરન્ટ, ટુડે 9 o'clock. નંદિનીએ મોકલેલા આ મેસેજને કાર્તિક ફરી વાંચી રહ્યો. ડેટ પર બોલાવે છે કે બિઝનેસ ડિનર પર? કાર્તિક વિચારી રહ્યો. આ મેસેજ બાદ ના કોલ રિસીવ કરે છે, ના મારા મેસેજનો રિપ્લાય. હવે શું થયું છે આ છોકરીને? નંદિની કોર્પોરેશનની બહાર કાર્તિકની કાર આવીને ઊભી રહી. નંદિની સિદ્ધાર્થ સાથે બહાર આવી. બંને કંપની બહાર આવી વાતો કરી રહ્યા. આ અહીં શું કરે છે? કાર્તિક સિદ્ધાર્થને નંદિની સાથે જોઈ બબડ્યો. સિદ્ધાર્થની કોઈ વાત પર નંદિની ખુલીને હસી. એ જોઈ કાર્તિક ઈર્ષાથી સળગી ઉઠ્યો. બધા જોડે કેવી હસીને વાતો કરશે, મને જ કરડવા દોડશે, સીધા જવાબો આપ્યા વિના. સિદ્ધાર્થે દરવાજા બહાર નીકળી જમણી તરફ પોતાની કાર વાળી કે સામે રાહ જોઈને ઉભેલો કાર્તિક ઊભો હતો. સિદ્ધાર્થે કાર રોકી. પોતાના આકર્ષક અંદાજ સાથે તે કાર બહાર નીકળ્યો. થોડા જોરથી પોતાના કારના દરવાજાને બંધ કરી તે કાર્તિક તરફ આવ્યો. કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર હેપી મેરેજ લાઈફ. કાર્તિકે પોતાનો ગુસ્સો ગળે ઉતાર્યા બાદ સિદ્ધાર્થને કહ્યું. થેન્ક યુ, બટ મને શુભકામના આપવા જ રસ્તો રોક્યો છે કે યાદ અપાવવા કે હવે હું પરિણીત છું? સિદ્ધાર્થે સીધી જ વાત પર આવતા કહ્યું. હા, શું તે તારી પત્નીને કહ્યું છે કે નંદિની તારા કોલેજનો પ્રેમ રહી ચૂકી છે? કાર્તિકે પણ સીધો જ પ્રશ્ન કર્યો. હા, તે જાણે છે અને સારી રીતે સમજે પણ છે કે નંદિની પ્રેમિકા હતી, જ્યારે એ મારી પત્ની છે. સોરી ટુ સે, પણ એ તારા જેટલી નેરો માઇન્ડેડ નથી. કાર્તિક હસ્યો ને સિદ્ધાર્થે કહેલા તે શબ્દોને સિદ્ધાર્થને જ પાછા વાળતા બોલ્યો. તું તો ઓપન માઇન્ડેડ છે, રાઈટ? તો તારી પત્ની જ્યારે તેના પૂર્વ પ્રેમીને મળતી હશે તો તું માઇન્ડ નહીં કરતો હોય. કાર્તિક! સિદ્ધાર્થ અકળાઈ ઉઠ્યો. હું જે બાબતે સાચો એ જ બાબતે બીજા ખોટા, આ કેવું લોજિક તારું? લુક સિદ્ધાર્થ, નંદિનીને મળ પણ માત્ર મિત્ર તરીકે. મને માન્ય છે, પણ ફ્રેન્ડ ઝોન ક્રોસ કર્યો તો મારાથી વધારે તારે નુકસાન ભોગવવું પડશે. લગ્ન જીવન સુખી છે તો તેનું સુખ જાળવી રાખ, કેમ કે અમુક બાબત એવી છે જે ઓપન માઇન્ડેડ પર્સન માટે પણ સહન કરવી મુશ્કેલ છે. કાર્તિકે કહ્યું ને તે સિદ્ધાર્થને વિચારતો મૂકીને જતો રહ્યો. બસ હવે બહુ કર્યું કામ, છોડો આ બધું. લેપટોપ પર કામ કરતા દેવાંશનું લેપટોપ બંધ કરતા સિદ્ધિએ કહ્યું. પાપા! નાના ડગ માંડતો કર્ણ દેવાંશ તરફ આવ્યો અને બે બાદ ત્રીજો પ્રયત્ને તે બેડ પર ચડી ગયો. મને મારું બાળપણ યાદ આવી ગયું. હું આ ઘરમાં જ, આ રૂમમાં આ જ રીતે પ્રવેશી માને ઘેરી વળતો. ત્યારે તો પપ્પા એક સામાન્ય બિઝનેસમેન હતા. માં પણ કોઈ ઇવેન્ટ વિના ફ્રી રહેતી. આખો દિવસ હું માની આસપાસ રહેતો. ઝાંખા પણ થોડા એ અમુક દિવસો મને હજી યાદ છે. ભૂલવા નથી માંગતો, પણ ડર લાગે છે કે સમય વીતતા હું એ મીઠી યાદો ક્યાંક ભૂલી ન જાઉં. દેવાંશના કહેવામાં કંપન વર્તાઈ રહ્યું હતું. તમે નાની બાબતો પણ યાદ રાખનાર માણસ છો. તમે ચિંતા ના કરો, તમારી યાદો સાવ ઝાંખી નહીં પડે, તમારા મનોપટ પર કાયમ રહેશે. સિદ્ધિએ કહ્યું. પણ દેવાંશ હજુ એ યાદોમાં હતો. મારી પાસે એટલી મીઠી યાદો તો છે. નંદિનીના જન્મ બાદ તો બધું બદલાઈ ગયું. પપ્પા સફળતા તરફ એ રીતે આગળ વધ્યા કે અમે પાછળ છૂટતા ગયા. નંદિનીના બાળપણમાં તો કોઈ મીઠી યાદ હશે જ નહીં. દેવાંશે નિસાસો નાખ્યો અને વર્તમાનમાં પાછો ફર્યો. કોરા પન્ના પર જુદા જુદા રંગ બદલી આડા અવળા લીટા કરતો કર્ણ દેવાંશ તરફ જોઈ હસ્યો. દેવાંશે પણ બેડ પર પથરાઈને પડેલી કલર પેન્સિલમાંથી જાંબલી રંગની પેન્સિલ ઉઠાવી ને તે પણ બાળક બનીને કર્ણને મીઠી યાદો આપવા રહ્યો. નંદિની ખુલ્લા દરવાજા પર ટકોર મારીને રૂમમાં પ્રવેશી. ડ્રોઈંગ ચાલી રહ્યું છે. અરે વાહ! નંદિની કર્ણની બાજુમાં આવીને બેસી ગઈ. કર્ણ, આ કોણ આવ્યું? દેવાંશે પૂછ્યું કે કર્ણ શબ્દને લંબાવીને બોલ્યું. નંદની! બધા હસી પડ્યા. પપ્પા પણ આજકાલ બહુ ખુશ છે. તેની બધી ચિંતા દૂર થઈ ગઈ છે તારા આવવાથી. હું આભારી રહીશ. દેવાંશે ગંભીર બનતા કહ્યું. અરે,
તે માટે તમારે તમારી પત્નીનો આભાર માનવો જોઈએ. તેમણે જ મને અહીંયા બોલાવી. આંખમાં ચમક સાથે નંદિની બોલી. તમે જાણો છો ભાઈ, એ સમયે ભાભીએ મારી સાથે વાત કરી તો એકદમ સિરિયસ બનીને બોલી કે તમને નથી લાગતું કે તમે ખૂબ આઝાદી ભોગવી? હવે તમારે પાછા ફરવું જોઈએ. દેવાંશ હસી પડ્યો. હા, સિદ્ધિ સિરિયસ બની એટલે તેનો કટાક્ષ તેની પાસે જ. કોઈ તેને ના પહોંચી શકે. સિદ્ધિ આંખો ફાડી દેવાંશને જોઈ રહી. તમને તો હું પછી જવાબ આપીશ. પહેલા નંદિનીને જવાબ આપી દઉં. સિદ્ધિએ દેવાંશ પરથી નજર હટાવી નંદિની તરફ જોયું અને કહી રહી, તમને હિંમત આપવા એ શબ્દ જ જરૂરી હતા. ઘણી હિંમત જોઈ હશે અહીંયા આવવા સુધીની, હે ને? તમારી એ હિંમતને બિરદાવવા આજનું ડિનર તમારી પસંદનું. અરે નહીં ભાભી, આજે મારે ઓલરેડી ડિનર પ્લાન છે, નંદિનીએ કહ્યું ને તે પોતાની જગ્યાએથી ઊભી થઈ. બિઝનેસ ડિનર છે? દેવાંશે પૂછ્યું કે નંદિની સાચો જવાબ આપતા બોલી, ડિનર ડેટ પર જાઉં છું. ડિનર ડેટ? સિદ્ધિ બોલી. કોની સાથે? દેવાંશે પણ પૂછ્યું. ભાઈ, તમે મારી ખૂબ ખબર રાખી છે આટલા વર્ષ. હવે આરામ કરો, નંદિનીએ કહ્યું અને તે જવાબ આપ્યા વિના જ ચાલી ગઈ. તમે રેસ્ટ કરો, હું એ વિશે જાણીને આવું છું, સિદ્ધિએ કહ્યું અને તે પણ ચાલી ગઈ. દેવાંશ જોઈ રહ્યો. પાપા, કર્ણએ કહ્યું કે દેવાંશ બોલી ઉઠ્યો. શું બેટા, તારે પણ કહેવું છે કે પાપા રેસ્ટ કરો? કેવા સારા લોકો છે મારા પરિવારમાં. બધા જ મને આરામ કરવા કહે છે. મારે પણ જાણવું છે કે શું ચાલી રહ્યું છે આ ઘરમાં. દેવાંશ કર્ણ સાથે વાતો કરી રહ્યો.